પાટીદાર આંદોલનના કેસમાં સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા બાદ વિવિધ સમાજના લોકો પણ કેસ પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે અને ત્યારે હવે સુરેન્દ્રનગરના બલદાણામાં હાર્દિક પટેલની હાજરીમાં સોમભાઈને લાફો મારવામાં આવ્યો હતો અને જેને લઈને થયેલો કેસ પરત ખેંચવા માંગ ઉઠી છે। ભાજપ અને પટેલ સમાજના આગેવાન મોહન પટેલે કેસ પરત ખેંચવા માટેની માંગ કરી છે। ઘટના સમયે જેટલા પણ કેસ થયા હતા તે તમામ કેસ પરત ખેંચવા માટે પાટીદાર આગેવાને માંગ કરી હતી। ત્યારે મોહન પટેલે કહ્યું છે કે હાર્દિક પટેલ હવે ધારાસભ્ય છે, સરકારમાં તેને આ બાબતે પણ કહેવું જોઈએ। ત્યારે બલદાણામાં બનેલી ઘટનામાં નિર્દોષ લોકો પર કેસ કર્યા અને તમામ લોકો હાર્દિકના સમર્થનમાં હતા। અહીંયા 14-15 કેસ છે। ઓલો ધોલમારીથી સોમભાઈના સ્ટેજ ઉપર ખબર હોય તો હાર્દિક પટેલની હાજરીમાં ત્યારે લોકો હજુ આટા ખાય છે। ઘણી વાર વાત કરી, મેં હાર્દિક પટેલને પણ વાત કરી, મને કે આપણે કોર્ટમાં જ પ્રશ્ન સોલ્વ કરવો પડે, પણ કોર્ટની વાત ક્યાં છે? એ તો ધારાસભ્ય છે, બરોબર? લોકો એની સાથે હતા તો એને સરકારમાં કહેવું જોઈએ ને કે બલદાણાનો જે કેસ હતો એ તદ્દન નિર્દોષ માણસો હતા, અત્યારે દર મહિનો થાય ત્યાં હાજરી પુરાવા આવવાનું, એ ત્યારે મને એવું લાગે છે કે ઘણું ખરાબ કહેવાય। તો હાલના ધારાસભ્ય બન્યા છે ત્યારે આ જે લોકો નાના નાના માણસો ઉપર કેસ હોય એના પાછા ખેંચવાના પૂરેપૂરા પ્રયત્ન